રાજપુર આરટીઓ સર્કલ પાસે આવેલા નવનિર્મિત એલિવેટેડ બ્રિજમાં મોટી ખામી સામે આવી છે। બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડી જતા તાત્કાલિક એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। નોંધનીય છે કે આ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા જેના કારણે થયેલા એક ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા। તે ઘટના બાદ થોડા સમય માટે બ્રિજ બંધ રાખીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો। હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ ઘટનાને બ્રિજના નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ થતા તંત્ર દ્વારા હરકતમાં આવ્યું। આજે સવારે બ્રિજના સ્લેબમાં પડેલી તિરાડના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું। શરૂઆતમાં ચૂપચાપ રિપેરિંગ શરૂ કરાયું હતું, પરંતુ ફોટો વાયરલ થતા મામલો જાહેર થયો। બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા। વાવ પંથકના ગામોમાં વરસાદ સર્જી તારાજી। વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા ગામોની મુલાકાતે। ભાજકી, માડકા, સુઈગામ સહિત અનેક ગામોની મુલાકાત કરી પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો। વાવના ભાચડી ગામે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પરિસ્થિતિનો મેળવ્યો તાગ। સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનનો આપ્યો જવાબ। આ સમય રાજકારણનો નથી, આ સમય લોકો વચ્ચે રહેવાનો છે। પૂર જેવી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે આપ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છો। 2017 કરતાં આપણું વધારે ભયંકર છે। ભલે બહારથી પાણી નથી આવ્યું, પણ અહીંયા બંધપાળા તૂટીને એકદમ નદીના સ્વરૂપમાં જ્યારે આવ્યું છે ત્યારે અસરગ્રસ્ત લગભગ આ બાજુના બધા જ ગામડા માડકા, ભાચલી, ભાટવરવાસ, ભાટવર ગામ અને સોઈગામના ગામો અસરગ્રસ્ત છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને આ મુશ્કેલીમાંથી બેઠા કરવા માટે તંત્ર દ્વારા અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે। તો અમે બધા એ રજૂઆત કરીને ખેતીમાં નુકસાન જે કંઈ થયું છે, પશુનું નુકસાન થયું છે, એની મેક્સિમમ વળતર મળે સરકાર દ્વારા એ માટે રજૂઆત કરીશું। વાવના ઉજપા ગામના 600 ઘરમાં પાણી ભરાઈ રહેતા ઘણા પરિવારોને શાળામાં રહેવાની ફરજ પડી હતી। પાણીના કારણે સમગ્ર ગામ બેટમાં ફેરવાતા 60 કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે। ઘરમાં રહેલા અનાજ, કપડાં, ચીજ વસ્તુઓ પલળી જતા પરિસ્થિતિ મુશ્કેલ બની હતી। ગામની શાળાથી ગલીઓ સુધી નદીઓ વહેતી જોવા મળી હતી, જે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાથી કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે। વાવ તાલુકાના તખતપુરા ગામના ભગવાનભાઈ પટેલના ખેતરની ભગવાનભાઈએ 3 એકરમાં પપૈયાના 3000 છોડની રોપણી કરી હતી અને ખેતરમાં અંદાજે 5 લાખ જેટલો ખર્ચ પણ કર્યો હતો, જેમાંથી વાર્ષિક 30 લાખની આસપાસ રકમની આવકની અપેક્ષા હતી। પણ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતું કે વરસાદ વિલન બનતા ખેતરમાં ઉભેલા તમામ રોપા અને કાચા પાક ફળ નિષ્ફળ ગયા છે, જેના કારણે ખેડૂતને વરસાદના કારણે લાખોનું નુકસાન થતાં ખેડૂતની કમર ભાંગી ગઈ છે। માંડ ઉછીના પાછીના લાવીને ખેતી કરી હતી અને એ જ ખેતીમાં નુકસાન જતાં લેણદારોને શું જવાબ આપવું એ પણ ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે ખેડૂતે સરકાર પાસે મીટ માંડીને બેઠો છે કે સરકાર કંઈક મદદ કરે તો ખેડૂતનું આર્થિક નુકસાનમાંથી બચી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત। વાવ એપીએમસીમાં ગ્રામજનો સાથે સંવાદ અને રાત્રિ રોકાણ કર્યું। સુઈગામ, નાગલા, ખાનપરની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે વાતચીત કરીને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધા અને રાહત કામગીરીની નિરીક્ષણથી સરકાર અસરગ્રસ્તોની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો। સુઈગામમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા માર્ગદર્શન આપ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે જોડાયા। અધ્યક્ષશ્રી, અમારા અહીંના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ 12માં થયું, 15માં થયું, 17માં થયું અને અત્યારે 25માં થયું, આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો, પણ અત્યારે અતિશય વરસાદ આવે છે। તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય, મોટું પેકેજ આપવું પડતું હોય, પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે। અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ।